તમારે એવું કરવું જોઈએ કે બધા લોકોને કહું છું, જેટલા છે એટલા બધા લોકોને, કેમ કે તમારા પ્રત્યે ભાવ ત્યારે ઉભો થાય કે જ્યારે તમે ઓથેન્ટિકલી સાધના કરતા હો, દેખાવ ન કરતા હો, તો ભાવ પ્રેમ ત્યારે થશે. અને કોઈ પણ સારી જગ્યાએ જતા પહેલા તમે તમારી અંદર ચોખ્ખાઈ નહીં કરી હોય તો તમે ચોખ્ખાઈ નહીં કરી હોય, તમે સાધના નહીં કરી હોય, તો અહીંયા આવવા દ્વારા તમારી નેગેટિવિટી 15-20 દિવસ કે 1 કલાક 2 કલાક તમારી જે હોય તમારા સમય મુજબ એ બધાને હરખું કરવામાં જશે સમય. અને આમ ખુશી એમ નહીં થાય કે આ લોકોએ કામ કર્યું છે. એટલે અહીંયા આવતા પહેલા તમારા મહિના 2 મહિના પહેલા એટલે તમારી સાધનાની તીવ્રતા થવી જોઈએ, તો ખુશી મળવાની જે ખુશી છે એ એવી રીતે. બાકી તમે કોઈ લેસન કર્યા વગર, કોઈ કઈ કર્યા વગર તમે જયારે આવો ને ત્યારે એની ખુશી ન હોય, આનંદ ન હોય કે આ લોકોએ કામ કર્યું નથી, આવીને શું કરશે, અંદર કઈ કામ જ નથી કર્યું તો શું કરવું. એટલે આ એક યાદ રાખવાનું, ખુશી એટલે સજાતીયતા. તમે કઈક ભલે નાનો હરખો પ્રયાસ હોય પણ ઈમાનદારીનો પ્રયાસ હોવો જોઈએ. એની ઓલું તમે ગમે એવી મનની અવસ્થા છે ને તમે કોઈ સ્થળમાં સારા સ્થળમાં વહી જાવ તો એમ ના ચાલે, એનું સહન કરવું પડે. પછી એમ કે અહીંયા આવીને સાધના કરવી છે, ત્યાં ઘરે નથી કરવી, તો અહીંયા કેવી થશે સાધના, એમ એ રીતે. એટલે હૃદયથી હૃદય ત્યારે જોડાઈ શકે કે જયારે તમે રિયલ સાધના કરતા હો. ભલે નાના અંશમાં, એવું નથી કે તમે મોટા મોટા સ્કેલમાં કરો સાધના, એવું નથી. એક ઈ ધ્યાન રાખવાનું. તમારા હેતુઓને જોવાના. તમારે ભાઈ સંજયભાઈ ગઈ વખતે મને લગભગ કઈ વાંધો નહીં, મને એવું લગભગ યાદ છે. હા હા હા. એક આવી તમે વાત કર્યું છે કે તમારી અવસ્થા બધું જોઈ લેવાનું. એક વખત ગઈ વખતે કે એની પહેલા એક એવી વાત હતી કે ભલે એમ હોય તોય જવાય એમ. એ તો એ બરાબર, પણ આપણી કેર એવી હોવી જોઈએ, પછી ન જવાય એવું નહીં. પણ આપણી અંદર એ થોડું બાઇટ થતું હોય કે આપણું વાતાવરણ એને લાગશે તો શું થશે, એ ટાઈપનું રાખવું જોઈએ. પછી આપણે માનો કે ગયા તો કોઈ વાંધો નથી, પણ એક વસ્તુ યાદ રાખવાની. એટલે અમે આવું કરતા એમ કે સંતને મળવા જવું હોય તો પેલા બધું જોઈ લેવાનું કે શું બરાબર છે કે નહીં. અચ્છા અચ્છા. એટલે ઈ જ પવિત્રતા છે. તમે જે આ શબ્દ બોલો છો ને તમારા હૃદયની અંદર, તો ઈ જે એની પવિત્રતા કહેવાય. શું કહેતો હતો તમે? એક વાત મેં એવું કીધું ભગવાન, મેં કીધું ભગવાનને કેવી રીતે મળવાનું કે કામ નથી થયું, એટલે તમે ત્યારે કીધું કે એવું ન હોય, એ તો તમારો ઈગો છે. ના એ ના, એટલે ઈ પાછો એમ કીધું કામ જ નથી થયું ને મારે કેમ મળવા. હા એટલે વધારે ડીલે થાય. હવે એક તો આપણે ડાઉન થઈ ગયા હોય, આપણે ચાર્જ થવા માટે જવાનું હોય, એટલે કયો સંદર્ભ હોય ને એને જોવાનો હોય. આમ લાગે એવું કે આપણા સાધના નથી થઈ એટલે આપણે નથી જતા, એવું નહીં. એ આપણને યંત્ર છેતરી લે આપણે.